સૌપ્રથમ આપણે બટેકાને મેશ કરીને અંદર મસાલો રાખશું વડા માટે. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એમને વઘાર કરીશું. રાઈ રાખી આપણે તેલમાં. રાઈ તતડી જાય એટલે જીરું રાખશું. સાથે થોડીક હિંગ પણ રાખશું અને મરચાંની પેસ્ટ, વડાપાઉં મસાલો, વડાનો, લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું પાવડર, પછી બટાકા મેશ કરેલા હતા એ અંદર નાખી આપણે કમ્પ્લીટ કરશું, એને મિક્સ કરશું બરાબર. હવે આપણો મસાલો વડાનો માટે તૈયાર થઈ ગયો છે, એકદમ રેડી. માથે થોડાક લીલા ધાણા રાખશું. હવે આપણે એના માટે ડીપ કરવા માટે ચણાના લોટને તૈયાર કરશું. ચણાના લોટમાં પાણી સાથે મિક્સ કરી મીઠું રાખીને આ હિસાબનો લોટ રાખવો. હવે આપણે મેશ કરેલા બટાકાને તૈયાર કરી દીધા છે ને સાથે તેલે પણ ગરમ કરવા મૂકી દીધું હતું આપણે પહેલેથી. હવે આપણા બટાકા વડા તૈયાર થાય છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જશે. બટાકા વડા આપણા તૈયાર થઈ રહ્યા છે. બટાકા વડા તૈયાર થઈ ગયા છે આપણા. હવે આપણે કુંભણિયા મરચાં સાથે ખાશું. તો મરચાંને ગોળ રિંગમાં આપણે કટિંગ કરી લીધી હતી પહેલેથી જ. હવે આપણે ડીપ કરશું તેલમાં. આ કુંભણિયા મરચાં સાથે બહુ ખાવાની મજા આવે છે વડાપાઉં. કુંભણિયા મરચાં આપણા રેડી થઈ ગયા છે. બહુ જોરદાર લાગે છે. હવે આપણે તવીમાં તેલ રાખશું. એમાં સાથે મરચાંની પેસ્ટ રાખશું. પછી લાલ મરચાંની પેસ્ટ ચટણી રાખશું. લીલી ચટણી રાખશું ને સાથે લીલા ધાણા રાખશું. મિક્સ કરી લેશું બરાબર. હવે પાઉંને આપણે પહેલેથી જ કટ કરી લીધેલા હતા, એટલે હવે આવી રીતે આપણે મસાલો મિક્સ થાય એ હિસાબે રાખી ને આપણે તે તૈયાર કરશું. હવે આપણા પાઉં આવી રીતે ડીપ કરતા આવશું અને સાથે સાથે તૈયાર કરી દેશું. સરખી રીતે મિક્સ કરવાના પાઉંને. એમાં મસાલો અંદરની તરફ લાગી જાય. હવે આપણે વડામાં વચ્ચે વચ્ચે દબાવીને દબાવશું વડા રાખીને. આ ડીશ આપણી સર્વ કરી છે. કુંભણિયા મરચાં, સોસ, વડાપાઉં, લાલ ચટણી, લીલી ચટણી, વડાપાઉં રેડી છે આપણા ખાવા માટે. હવે સોસ ને બધું, કુંભણિયા મરચાં. હાલો હવે આપણે બધા ભેગા સાથે મળીને જમી લઈએ. થેન્ક યુ.